નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ, માવઠું અને વાવાઝોડાના કારણે હજારો ખેડૂતોના પાક નિષ્ફળ અથવા સંપૂર્ણ કે આંશિક રીતે નષ્ટ થયા છે। સરકાર દ્વારા જાહેર કરાયેલી પાક નિષ્ફળ સહાય યોજના હેઠળ ઘણા ખેડૂતોને પહેલો હપ્તો મળી ગયો છે, પરંતુ હવે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે: પાક નિષ્ફળ સહાયનો બીજો હપ્તો ક્યારે આવશે અને કેટલા રૂપિયા આવશે તથા કોને મળશે અને કોને નહીં મળે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર સમજાવીશું, તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો। હવે દર્શક મિત્રો, પાક નિષ્ફળ યોજના શું છે અને તે ક્યારે અમલમાં આવી અને તેનો હેતુ શું છે તે વિશે જણાવીશું। દર્શક મિત્રો, પાક નિષ્ફળ સહાય યોજના એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાનો હેતુ મુખ્ય એ છે કે કુદરતી આફતોના કારણે જે ખેડૂતોનો પાક બરબાદ થયો હોય કે તેમને આર્થિક સહાય મળી રહે। પાક નુકસાનના મુખ્ય કારણોમાં જોઈએ તો કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિશય ઠંડી, દુષ્કાળ અને પાકમાં રોગચાળો વગેરેના લીધે પાક નુકસાન થાય છે। તેથી સરકાર દ્વારા ગ્રામ લેવલ પર સર્વે કરીને પાક નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે। હવે દર્શક મિત્રો, પહેલો હપ્તો કોને મળ્યો અને દ્વિતીય હપ્તો કોને મળવાપાત્ર છે તે વિશે વધુમાં જણાવીશું। મિત્રો, સરકાર દ્વારા પાક નિષ્ફળ સહાય 2 હપ્તામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ઘણા ખેડૂતોને પહેલેથી જ 8,000, 12,000, 22,000 તથા 26,500 પાકના નુકસાન પ્રમાણે ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા। હવે દર્શક મિત્રો, પાક નિષ્ફળ સહાય બીજો હપ્તો શું છે અને તે ક્યારે મળશે તે વિશે વધુમાં જાણીશું। મિત્રો, બીજો હપ્તો એ સરકાર દ્વારા બાકી ચૂકવણી તરીકે આપવામાં આવતો અંતિમ ભાગ છે। જો બીજો હપ્તો શા માટે મોડો થયો તે વિશે જાણીએ તો જો તમે પ્રથમ હપ્તો મેળવ્યો છો તો તમે બીજો હપ્તો મેળવવા માટે પાત્ર છો। સર્વે રિપોર્ટ્સની ચકાસણી, લાભાર્થીઓની યાદીઓનું વેરિફિકેશન તથા બજેટની ફાળવણી પ્રક્રિયા, આ તમામ પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે સરકાર ટૂંક જ સમયમાં બીજો હપ્તો જમા કરાવશે। બીજો હપ્તો ક્યારે આવશે તે વિશે વધુમાં જાણીએ તો મિત્રો, હાલ મળતી માહિતી મુજબ પાક નિષ્ફળ સહાયનો બીજો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં 2026ની અંદર આવવાનો છે, તબક્કાવાર રીતે અને ખેડૂતોના બેંક ખાતામાં સીધો ડીબીટી દ્વારા જમા થશે। એક સાથે બધાના પૈસા નહીં આવે અને તથા તાલુકા અને જિલ્લાવાર ચૂકવણી થશે। સરકારી માહિતી અનુસાર બીજો હપ્તો આ ખેડૂતોને મળવા પાત્ર છે જેમના ખેતરમાં સર્વે થયો હોય, જેમનું નામ લાભાર્થીની યાદીમાં હોય તથા આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોય અને જેમનું ખાતું સક્રિય હોવું જોઈએ। જે ખેડૂતોની માહિતી અધૂરી હશે અથવા દસ્તાવેજ અધૂરા હશે તેમને સહાયમાં વિલંબ થઈ શકે છે। પાક નિષ્ફળ સહાયના જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, 7-8 ઉતારા, મોબાઈલ નંબર, પાક સર્વેની વિગતો। ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ છે કે કોઈ દલાલોને પૈસા ન આપો અને ખોટા મેસેજ અને લિંકથી બચો। માત્ર સરકારી અને જાહેરાત પર વિશ્વાસ રાખો। બેંક ખાતું અને આધાર કાર્ડ અપડેટ રાખશો। ખેડૂત મિત્રો, પાક નિષ્ફળ સહાયનો બીજો હપ્તો ચોક્કસ આવશે, ફક્ત થોડીક રાહ જોવી પડશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ખેડૂતો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને હા ખેડૂત મિત્રો, તમારા પ્રશ્નો કોઈ પણ હોય તો કોમેન્ટ પર જરૂરથી લખજો। જય જવાન, જય કિસાન।